તો હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ કે સ્વાધ્યાય 13.2માં ક્વેશ્ચન 1 અને બીજું આપણે જોયા હતા કે એના ઉદાહરણો બહુલકના, રાઈટ? તો એમાં તમને ઓલરેડી મેં સમજાવી દીધું છે કે સૂત્રમાં શું શું છે અને બધાનો અર્થ શું થાય. ફરી એકવાર તમને આમાં સમજાવી દઈશ. તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 13.2 ચેપ્ટર 13 આંકડાશાસ્ત્રનું ધોરણ 10માં. તો એનો ક્વેશ્ચન 2 છે. એક માહિતી આપી છે 225 વીજ ઉપકરણોની આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવી છે. એટલે કે 225 જે વીજ ઉપકરણો છે એનું આયુષ્ય કેટલું, આયુષ્ય આપ્યું 0 થી 20, પછી 20 થી 40 વર્ષ, એ રીતે, રાઈટ? એટલા કલાક અથવા એટલા કલાકનું. તો આવૃત્તિ આપી છે 10, 35, 52, 61 વગેરે. તો મેં તમને આગલા વિડીયોમાં કહ્યું હતું એ પ્રમાણે કે જ્યારે આપણે બહુલક શોધવાનું છે, અને શું શોધવાનું છે? બહુલક શોધો. તો બહુલક શોધવા માટે મેં તમને કહ્યું હતું કે જે સંખ્યા સૌથી વધુ વાર આવતી હોય આવૃત્તિમાં, તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 61. તો એને આપણે અહીંયા ધારીશું F1. જો તમને આ ફાઇન્ડ કરતા આવડી ગયું તો ઓટોમેટિકલી બધા આવી જશે. અને બીજું મેં તમને કહ્યું હતું કે સૌથી પહેલા આપણે કોઈ પણ દાખલો શરૂઆત કરીએ, ચાહે મધ્યસ્થ હોય, મધ્યક હોય કે બહુલક, સૌપ્રથમ એનું સૂત્ર લખી દેવાનું. તો Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ક્રોસ H. તો આ આપણું શું છે? સૂત્ર છે. તો આપણે સૌપ્રથમ શું ફાઇન્ડ કર્યું? F1. હવે આ F1 છે, તમે જોઈ ચૂક્યા, તમે આગળના ધોરણમાં જોયું હશે કે 1 આગળ શું આવે? 0. અહીંયા કોઈ સંખ્યા રેખા જોઈ છે ને? તો બસ, તો અહીંયા આપણું F0 શું થશે? 52 અને F2 38. તો આટલા તો તમને અહીંયા જ મળી ગયા. હવે L શું છે? તો L એ જે આપણે બહુલક ધાર્યો છે, જે મહત્તમ બહુલક છે, એની અધસીમા. અધસીમા એટલે આગળ જે આયુષ્ય આપ્યું છે, આપણો બહુલક કયો થયો? 61 એટલે મહત્તમ. તો એની આગળની આવૃત્તિ એટલે અધસીમા થશે 60. તો આપણું શું થશે? L. તો અહીંયા આપણે L બરાબર 60 મળી ગયું, F1 બરાબર 61, F0 બરાબર 52 અને F2 બરાબર 38, રાઈટ? હજી અહીંયા જોજો H. H તમે મધ્યકમાં પણ જોયો હશે. તો H શું છે? આ જે આયુષ્ય આપે છે એમાં ગેપ રહેલો છે એ છે 0 થી 20, 20 થી 40. તો બંને વચ્ચે કેટલો ગેપ છે? 20 નો. તો આપણે H થશે 20, રાઈટ? હવે આ બધી જ કિંમતો આ સૂત્રમાં મૂકી દેવાની. તો Z બરાબર L. L 60 વત્તા F1 કેટલા છે? તો કે 61 માઇનસ F0 કેટલા છે? તો 52 ભાગ્યા 2F1 એટલે 2 ગુણ્યા 61 માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20, રાઈટ? હવે અહીંયા જોજો, આ 60 તો આવી ગયા, વત્તા 61 માંથી 52 જતો કેટલા વધે? માઇનસ 9. આ 20 અહીંયા છે તો ગુણ્યા 20 ભાગ્યા, સોરી માઇનસ ની પ્લસ નું આવશે કેમ કે 61 માંથી 52 જાય છે. હવે અહીંયા કેટલા આવશે? તો 2 6 તો 122 માઇનસ, હવે આ બેનો આપણે કરી દઈએ માઇનસ માઇનસ પ્લસ, ચિહ્ન છે એનું આવશે માઇનસનું. તો 8 9 10 ની 16 વધી 1, 5 5 6 7 8 ને 9, તો અહીંયા 90, બરાબર? આટલું તમને મળશે. 60 વત્તા 9 દુ 18 એટલે 180. 122 માંથી 90 બાદ કરો તો 122 માઇનસ 90, 12 માંથી 9 કાઢો તો
12માંથી 9, 9 તો 3 અહીંયા 0 કેટલા બનશે 32 ભાગ્યા 32 રાઈટ. હવે આપણે અહીંયા તો કેટલા હતા સોરી આ 112 અને 8 નું 10 15 નહીં 52 38 8 નું 10 વધીએ 5 ને 1 6 7 8 ને 9 90 હતા રાઈટ. તો બસ 122 માંથી 90 બાદ કરે એટલે આપણને મળ્યા 32. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો એ સાઈન તેમને રહેશે 180 ભાગ્યા 32 તો 180 લઈને 90 દુ 180 32 16 દુ 32 હજી પણ 90 અને 16 ના ભાગ પડશે. તો 90 ભાગ્યા 16 16 એકા 16 16 દુ 32 48 64 65 80 0 લાવીએ તો અહીંયા પોઈન્ટ આવશે 16 સિત્તા 4 0 તો એપ્રોક્સિમેટલી 5.6 તમને મળશે. તમને મળશે. હવે આનો શું કરીએ સરવાળો તો તમને આન્સર મળશે 62.6. બીજું આગળ તમે ચડી જાય તમે પોઈન્ટ લખી શકો. તો આપણું બહુલક શું થશે તો અહીંયા લખવાનું બહુલક z બરાબર 65.6. તો મિત્રો આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. અને હજી કોઈ કન્ફ્યુઝન હોય હા તમારા જે બુક્સ છે એમાં તમને પાછળ આન્સર આપેલો છે 6.625 તો 25 છે. મેં જે રીતે ભાગાકાર કર્યો હતો જે 90 ભાગ્યા 16 નું તમે આગળ વધારશો એટલે તમને ઇઝીલી આન્સર મળી જશે. ઓકે તો એપ્રોક્સિમેટલી આટલો આન્સર તમને આવશે.